ઘણા લોકો એમ કહે છે કે મારી પાસે તો ખાલી ચેક છે, પણ મારે કોઈ પણ પ્રકારનું લખાણ, એગ્રીમેન્ટ એવું કંઈ પણ નથી, તો શું હું કેસ ફાઇલિંગ કરી શકીશ? હા, તમે કેસ ફાઇલિંગ કરી શકશો, પણ કેસ ફાઇલિંગ કરતા પહેલા તમારે અમુક પુરાવાઓ ઉપસ્થિત કરવા પડશે. ઇલેક્ટ્રોનિકલ એવિડન્સ, જેવી રીતે તમે વોટ્સએપ ચેટ છે, વોઇસ નોટ છે, આ બધી વસ્તુ તમારે પહેલા ભેગી કરવી પડશે. ને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 BSA પ્રમાણે એની કલમ 63 પ્રમાણે તમારે આને સર્ટિફાઈડ કરાવડાવવું પડશે. સમજો કે કોઈ વોટ્સએપ ચેટ દ્વારા એવું એડમિટ થાય કે આ કાયદેસરનું લેણું હતું. હવે આ જે વસ્તુ કેવી રીતે કરવાની છે ને, હું તમને એક ડેમો આપું કે સપોઝ કે મારે કોઈની પાસેથી પૈસા લેવાના બાકી છે ને મારી પાસે કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ્સ નથી. હવે મારે આ પુરાવો ક્રિએટ કેવી રીતે કરવાનો છે, વોઇસ કોલ પર કેવી રીતે પુરાવો રેડી કરવાનો છે, હું તમને સમજાવું. કે સપોઝ કે હું ફોન કરું છું કે હા ભાઈ પ્રકાશભાઈ, કેમ છો તમે? બસ મજામાં, ઓકે. અરે ભાઈ પ્રકાશભાઈ, હું હિતેશ બથવાર એડવોકેટ બોલું છું. તમે મને યાદ તો રાખો છો ને ભાઈ? પૈસા લઈ ગયા પછી તમે ભૂલી ગયા મને? ના ના, યાદ છે ભાઈ. અચ્છા, હવે તમે મારી પાસેથી કંઈક 2.5 લાખ રૂપિયા લીધેલા હતા, બરાબર ને? ભાઈ તમે તો પછી મોઢું જ દેખાડવા માટે આવતા નથી છે. ક્યારે પૈસા આપવાના છે? 2.5 લાખ રૂપિયા મને તમે ક્યારે આપી શકશો? અરે હા ભાઈ, એ પૈસા તો હું આપી દઈશ, તમને થોડો સમય લાગશે. ભાઈ કેટલો બધો સમય લઈ લીધેલો છે. તમે પેલો મને ચેક પણ આપેલો છે, બોલો એ ચેક નાખી દઉં? તમે કહેતા હોય તો ચેક નાખીને મારા પૈસાની વસૂલાત કરવાની હું તૈયારીમાં છું. ના ના ભાઈ, એ ચેક નહીં નાખતા, હું તમને પૈસા આપું છું. જો તમે એ ચેક છે ને મને પેલા આજે મારા 2.5 લાખ રૂપિયા છે ને એની ચૂકવણી પેટે આપેલો છે, બરાબર ને? તો એ ચેક હવે મારે તો નાખવો જ પડશે, કારણ કે અંદર તારીખ બારીખ મારે લખાઈ ગયેલી છે, બધી વસ્તુ કમ્પ્લીટ છે. એ લેણા પેટે, ચૂકવણી પેટે તમે મને આ ચેક આપેલો છે, એટલે હું તો છે ને હવે આ ચેક નાખું છું. તમે જોઈએ તો મારી સાથે આવીને વાતચીત કરી શકો છો, હું તમને એક નોટિસ ઇસ્યુ કરાવી દઈશ. ના ના ભાઈ, આ બધું કરવાની કઈ જરૂર નથી. જો હું તમને આ બધી વસ્તુ ઇન્ટિમેશન આપું છું ને આ કોલ છે ને રેકોર્ડેડ છે, બરાબર? આનો હું કોર્ટમાં પણ ઉપયોગ કરી શકીશ. એટલે તમે મને આ જે ચેક